મિન્ની ઊભી હતી, એક તરફ ચાંદની વગરનું જંગલ, બીજી તરફ નાનું ગ્લો પ્રાણી, તેની ટોપલીમાં ચાંદની ભરેલી. થોડી ક્ષણ માટે શાંતિ, પછી મિન્ની ધીમે બોલી, તું ચાંદની લઈ જતો રહે, પણ જંગલ અંધારું થઈ જશે. ગ્લો પ્રાણી આંખ નીચે કરી દે છે. મને પણ પ્રકાશ જોઈએ, પણ હું કોઈને દુઃખ નથી આપવું માંગતો. મિન્ની થોડું સ્મિત કરે છે. અને અચાનક એક આઈડિયા આવે છે. તે બોલે છે, ચાલ, આપણે ચાંદની વહેંચી લઈએ. ગ્લો પ્રાણી ચોંકી જાય છે. મિન્ની તેને જંગલના મધ્યમાં લઈ જાય છે. અને ત્યાં એક મોટું પાણીનું તળાવ હતું. મિન્ની બોલે છે, આ તળાવમાં ચાંદની મૂક, એ આખા જંગલમાં રિફ્લેક્ટ થશે. ગ્લો પ્રાણી ધીમે ધીમે ટોપલીમાંથી ચાંદની તળાવમાં છોડે છે. અને પછી, અચાનક આખું જંગલ ચમકી ઉઠે છે. પાણીમાં પડતી ચાંદની દરેક જગ્યાએ ફેલાઈ જાય છે. જંગલ પણ પ્રકાશિત. અને ગ્લો પ્રાણીની ગુફા પણ હવે અંધારી નથી. ગ્લો પ્રાણી ખુશ થઈને બોલે છે, આભાર મિન્ની, તું મને સાચો રસ્તો બતાવ્યો. અને તે મિન્નીને એક નાનો ગિફ્ટ આપે છે. એક નાનું ચમકતું બીજ. આ વાવજે, જ્યારે અંધારું થશે. તે તારા માટે પ્રકાશ બનશે. મિન્ની ખુશ થઈને ઘરે જાય છે. અને હવે, જંગલમાં રાત આવે ત્યારે, ચાંદની વધતા ચમકતા છોડ સાથે એક જાદુઈ દુનિયા બની જાય છે.